Hello, good morning to all of you. So today again we're gonna start our lecture 2 about literary form short story. So in our previous lecture, we also discussed some of the features of the short story. In short, what is short story? Basic, we have discussed the definition of short story. So today we'll gonna discuss one of the very important topic regarding your exam, which is a component and element of the short story. First, we'll complete some of the remaining features of the short story, then we'll discuss in detail what are the components and element of the short story. But before we start this topic, we would like to start your lecture with an example, which is an example of a story. એકચ્યુઅલી ઇટ ઇઝ અ શોર્ટ સ્ટોરી. સો આપણે આ લેક્ચર સ્ટાર્ટ કરીએ. તમારે જે શોર્ટ સ્ટોરીના કમ્પોનન્ટ શીખવાના છે એ કમ્પોનન્ટ શીખતા પહેલાં એકચ્યુઅલમાં એક શોર્ટ સ્ટોરીનું એક્ઝામ્પલ છે એ આપણે ડિસ્કસ કરીએ. સો ઇટ વિલ બી વેરી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ એકચ્યુઅલી ધ કમ્પોનન્ટ ઓફ ધ શોર્ટ સ્ટોરી. સો હિયર આઈ હેવ ટેકન વન એક્ઝામ્પલ, અ કપ ઓફ ટી written by Catherine Mansfield. So it's a very wonderful short story. So let's first discuss this story, then we will discuss the remaining feature of the short story and the component of the short story. Rosemary Fell, a very rich and well-off woman who has been married for 2 years to a very rich and devoted man, Mr. Phillips Fell, spends her day out shopping at some waste corner of London in the finest of shops. In the very first line, there is the introduction of main character, Rosemary Fell. Rosemary Fell છે એક કેરેક્ટર છે સ્ટોરીનું. પહેલી જ લાઇનમાં આપણને કેરેક્ટરની વાત કરેલી છે. અ વેરી રીચ એન્ડ વેલ ઓફ વુમન, કે જે ખૂબ જ રીચ હોય છે અને બહુ વેલ ઓફ એટલે કે સારી એજ્યુકેટેડ વુમન હોય છે. હુ હેઝ બીન મેરિડ ફોર 2 years ટુ અ વેરી રીચ એન્ડ ડેવોટેડ મેન, મિસ્ટર ફિલિપ્સ ફેલ. છેલ્લા 2 વર્ષથી એને એક બહુ રીચ અને પૈસાદાર માણસ કે જેના હસબન્ડનું નામ છે મિસ્ટર ફિલિપ્સ ફેલની સાથે એને મેરેજ કરેલા હોય છે. સ્પેન્ડ્સ હર ડે આઉટ શોપિંગ એટ સમ વેસ્ટ કોર્નર ઓફ લંડન ઇન ધ ફાઇનેસ્ટ ઓફ શોપ્સ. મોટાભાગેનો જે ટાઈમ છે લંડનની જે સારામાં સારી શોપ હોય છે ત્યાં શોપિંગમાં વિતાવતી હોય છે. શી વિઝિટ્સ એન એન્ટિક ડીલર શોપ that shows her a beautiful small blue velvet box. એક દિવસ રોઝમેરી ફેલ છે શું કરે છે, કોઈ એક એન્ટિક ડીલર શોપ એટલે જે જૂની વસ્તુઓ વેચાતી હોય ત્યાં જઈ અને એક ખૂબ જ સરસ વેલ્વેટનું બોક્સ જોવે છે. Rosemary is taken by the beauty of the creamy piece of art but decided not to buy it and asked the shopkeeper to save it for her. રોઝમેરીને એ બોક્સ બહુ જ ગમી જાય છે, પરંતુ એ જે બોક્સ છે એ પરચેઝ નથી કરતી અને શોપકીપરને એવું કહે છે કે આ બોક્સ છે એની માટે રાખી મૂકે, પછી આવીને લઈ જશે. સો સ્ટુડન્ટ્સ ફોકસ, આ શોર્ટ સ્ટોરીના પહેલાં જ પેરેગ્રાફમાં આપણને 2 કેરેક્ટર વિશે ખબર પડી. એક છે રોઝમેરી ફેલ અને એક એમના હસબન્ડ છે. થોડી ઘણી વાત આપણને રોઝમેરી ફેલના નેચર વિશે ખબર પડી, લાઈક એ બહુ વેલ ઓફ વુમન છે, બરાબર. એનો મોટા ભાગનો જે ટાઈમ છે એ શોપિંગમાં સ્પેન્ડ કરે છે. એના મેરેજ લાઈફ વિશે થોડી ઘણી ખબર પડી. સો ઇન ધ વેરી ફર્સ્ટ પેરેગ્રાફ વી કમ ટુ નો અબાઉટ ધ કેરેક્ટર્સ ઓફ ધ સ્ટોરી. લેટ્સ કન્ટિન્યુ. Out she comes from the shop into the rain, and as she reaches towards the car, girl approaches her asking her to pay for the price of a cup of tea. જેવી રોઝમેરી ફેલ છે પેલી એન્ટિક શોપમાંથી બહાર નીકળે છે, બહારનું એટમોસ્ફિયરની વાત કરેલી છે. દેટ ફ્રોમ ધ શોપ ઇન ધ રેન she reaches toward the car, a girl approaches her asks her to pay for the price of a cup of tea. પોતાની કાર પાસે જાય છે ત્યાં બરોબર અને એક છોકરી મળે છે. એ છોકરી એને 1 કપ ચા પીવા માટેના પૈસા માંગે છે એની પાસે.
Astonishing Rosemary asking the girl to come home with her for tea, finding it an opportunity of adventure and experiences, just like she read in the books and stories of Dostoevsky. So, Rosemary asked the girl to come home with her for tea. So as we have discussed કે પેલી જે ગર્લ છે જે રોઝમેરી ફેરને મળે છે કાર પાસે, એ શું કરે છે કે એક કપના પૈસા માંગે છે, રૂપીસ માંગે છે રોઝમેરી ફેર માટે. આવું સાંભળી રોઝમેરી આસ્ક ધ ગર્લ ટુ કમ હોમ વિથ હર ફોર અ ટી. તો રોઝમેરી એને એક ઓપોર્ચ્યુનિટી આપે છે કે એક કામ કર, તું મારા ઘરે આવવાનું હું તને ચા આપીશ. ફાઇન્ડિંગ ઇટ એન ઓપોર્ચ્યુનિટી ટુ એડવેન્ચર એન્ડ એક્સપિરિયન્સ. હવે આ જે આખી વાત છે કે એક અચાનક રોઝમેરી ફેરને ઓન ધ વે ગર્લ મળે છે. ગર્લ ઇન ધ સેન્સ વી કેન એઝ્યુમ દેટ એ કોઈ ગરીબ છોકરી હશે કે જે નીડી હશે, જરૂરિયાતવાળી, કે જેની પાસે ચા પીવાના પૈસા નહીં હોય. અને ઓલરેડી રાઇટરે લખેલું છે કે રેનિંગ એટમોસ્ફિયર હતું. ઓકે, સો એ રોઝમેરી ફેર પાસે ચાના પૈસા માંગે છે અને રોઝમેરીને આ એડવેન્ચરસ લાગે છે અને એક્સપિરિયન્સ કરવો હોય છે કે કેવી રીતે કોઈ ગરીબને હેલ્પ કરી શકે. જસ્ટ લાઇક શી રીડ ઇન ધ બુક્સ, કારણ કે એને ઘણી બધી એવી બુક્સ રીડ કરેલી હોય છે કે જ્યાં જે રીચ પીપલ હોય છે એ પુઅરને હેલ્પ કરતા હોય છે. શી વોન્ટેડ ટુ શો ધ ગર્લ દેટ રીચ પીપલ ડુ possess mercy. સો શી મીન્સ વોટ? શી મીન્સ કોણ હિયર? દેટ શી એટલે રોઝમેરી ફેર. રોઝમેરી ફેરને એવું બતાવવું હોય છે પેલી નાની એવી ગર્લને કે જે રીચ માણસો હોય છે બરાબર, એનામાં પણ દયા હોય છે. The girl agrees apart from her great fears to ride with Rosemary in her car. ગર્લ છે એ રેડી થઈ જાય છે રોઝમેરી ફેરના ઘરે જવા માટે. વિથ ગ્રેટ ફિયર એટલે થોડો ફિયર હોય છે પણ સાથે કારમાં બેસી જાય છે. સો ઇન ધ સેકન્ડ પેરેગ્રાફ ઓફ ધ સ્ટોરી we come to know about the third character, which is a girl. સો આ સ્ટોરીમાં અત્યાર સુધીમાં આપણને 3 કેરેક્ટરનું ઇન્ટ્રોડક્શન મળ્યું. રોઝમેરી ફેર, મિસ્ટર ફિલિપ્સ અને એક ગરીબ ગર્લ જે રોઝમેરી ફેરને મળે છે. As they reach the house, Rosemary takes the poor girl to her room and asks her to sit by the fire. જેવા રોઝમેરી ફેર અને પેલી ગર્લ છે પુઅર ગર્લ એ બંને ઘરે પહોંચે છે, રોઝમેરી ફેર છે પુઅર ગર્લને એના રૂમમાં બેસાડે છે ફાયરની બાજુમાં. ફાયર એટલે તાપું. શી હેલ્પ્સ હર ટેક ઓફ હર કોટ એન્ડ હેટ, ટ્રાઇઝ ટુ સૂથ હર. બટ ઓબ્વિયસલી બહાર વરસાદ હતો એટલે ઘરે આવી અને એને હેલ્પ કરે છે કે એનું જે કોટ છે રિમૂવ કરવામાં, હેટ રિમૂવ કરવામાં, અને રોઝમેરી ફેર છે પેલી પુઅર ગર્લને કમ્ફર્ટેબલ ફીલ કરાવે છે. એઝ શી ટ્રાઇઝ ટુ પ્રોસીડ ફર્ધર, ધ ગર્લ ક્રાઇઝ આઉટ દેટ શી કાન્ટ સ્ટેન્ડ એની મોર, ફિયરિંગ દેટ શી વિલ ફેઇન્ટ આઉટ ઓફ હંગર. હજી ફર્ધર રોઝમેરી ફેર છે કંઈ પણ વાત કરવા જાય ગર્લ સાથે તે પહેલાં જ ધ ગર્લ્સ ક્રાઇડ આઉટ, એટલે ગર્લ્સ છે પેલી ગર્લ છે એ જોરથી બોલે છે. શી કાન્ટ સ્ટેન્ડ એની મોર, એવું કહે છે કે હવે એનાથી નહીં ઊભું રહેવાય. એ કદાચ શી વિલ ફેઇન્ટ આઉટ ઓફ હંગર, કદાચ ભૂખથી એ પડી જશે, બેભાન થઈ જશે. રોઝમેરી હરિડ ઓર્ડર્સ અ ટી. આવું સાંભળી અને રોઝમેરી તરત જ ચા માટે ઓર્ડર કરે છે એના સર્વન્ટને. The girl is provided with tea and sandwich, which Rosemary lights a cigarette. બરોબર, થોડી જ વારમાં ટી આવી જાય છે, ગર્લને ચા મળી જાય છે, સાથે સાથે સેન્ડવિચીસ પણ મળે છે. એ સમયે રોઝમેરી ફેલની વાત કરેલી છે કે શું કરે છે, પોતાની સિગરેટ છે લાઇટ કરે છે, સળગાવે છે. ટુ નો ધ સ્ટોરી ઓફ ધ ગર્લ, રોઝમેરી સ્ટેન્ડ્સ અપ. A conversation with her which is unintentionally interrupted by her husband. આ સમયે રોઝમેરી ફેલ બરોબર પેલી પુઅર ગર્લ વિશે વધારે કંઈક જાણવા માટે વાતચીત શરૂ કરવા જાય છે અને એ જ સમયે રોઝમેરી ફેલ અને પુઅર ગર્લના ઇન્ટરેક્શનને કોણ ઇન્ટરપ્ટ કરે છે? રોઝમેરી ફેલનો જે હસબન્ડ હોય છે એ. He is surprised to see the stranger in the room and asks his wife to talk to him privately. હવે રોઝમેરી ફેલનો જે હસબન્ડ છે ફિલિપ્સ ફેલ, એ કોઈ આવી અનનોન ગર્લને પોતાના રૂમમાં જઈ અને જોઈને સરપ્રાઈઝ થઈ જાય છે. એટલા માટે એ શું કરે છે, પોતાની વાઈફને પ્રાઇવેટલી મળવા માટે કહે છે અને વાતચીત કરવા માટે
બોલાવે છે બહાર. As they entered the library, Phillips began to inquire about the matter. જેવી લાઇબ્રેરીમાં એ જાય છે જ્યાં પોતાનો રોઝમેરી ફેલનો હસબન્ડ છે બેઠેલો હોય છે, ફિલિપ્સ છે એ શું કરે છે, આખી એકચ્યુઅલ મેટર શું છે એની ઇન્ક્વાયરી કરવાનું સ્ટાર્ટ કરે છે. To this, Rosemary replies that she is just helping the poor lady, whom she picked up from the stable. આના જવાબમાં રોઝમેરી ફેલ છે એ પોતાના હસબન્ડને કહે છે, એક્સપ્લેન કરે છે કે બસ ખાલી એક પુઅર લેડી છે એને જસ્ટ હેલ્પ કરવાની ટ્રાય કરે છે કે જે એને સ્ટ્રેટ ઉપર એટલે રસ્તા ઉપર મળેલું છે. Her husband tried to tell her that રોઝમેરી ફેલનો જે હસબન્ડ છે એ ટ્રાય કરે છે રોઝમેરી ફેલને સમજાવવા માટે અને કહે છે that having a stranger in the house that's not actually good, કે આવી રીતે કોઈ અચાનક સ્ટ્રેન્જરને ઘરમાં લઈ આવો એ સારી વાત નથી, સારું નથી. Facing a refusal, Phillips pointing out that the lady is remarkably pretty, giving rise to insecurity of Rosemary. હવે જ્યારે ફિલિપ્સ ફેલ છે એ પોતાની વાઈફને સમજાવે છે કે આવી રીતે કોઈ ગર્લને લઈ આવો એ સારી મેટર નથી. સાથે સાથે ફિલિપ્સનું પોઈન્ટ આઉટ કરે છે કે જે ગર્લને લઈ આવેલી છે રોઝમેરી ફેલ એ પ્રીટી છે, એટલે કે ઇન શોર્ટ ફિલિપ્સ હસબન્ડ ઓફ રોઝમેરી ફેલ એપ્રિશિએટ ધ બ્યુટી ઓફ પુઅર ગર્લ. એમના ઘરમાં જે ગરીબ છોકરી આવેલી છે એને બ્યુટીના વખાણ કરે છે. હવે આવું સાંભળી અને રોઝમેરી ફેલને થોડી ઇન્સિક્યોરિટી બટ ઓબ્વિયસ વુમન જેલસી થાય છે એને. Rosemary leaves the library and enters the study room from where she pick up some cash. હવે આવું સાંભળી તરત જ રોઝમેરી છે લાઇબ્રેરીમાંથી બહાર નીકળે છે, સ્ટડી રૂમમાંથી થોડા કેશ પિકઅપ કરે છે, લે છે. She returned to her room and hands over the money to the poor girl, making her leave the house. અને પૈસા છે તરત જ પેલી છોકરીના હાથમાં આપી દે છે અને ત્યાંથી ઘર છોડવા માટે કહી દે છે. સો ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ સ્ટોરી સ્ટુડન્ટ્સ. જો સડનલી કોઈ એક રીચ વુમન માટે એક એડવેન્ચર હતું, એક્સપિરિયન્સ હતું કે કોઈ પુઅરને હેલ્પ કરે, બટ જ્યારે એનો હસબન્ડ જે છે એ પુઅર ગર્લને એપ્રિશિએટ કરે છે, બ્યુટીને એપ્રિશિએટ કરે છે, પોતે ઇન્સિક્યોરિટી ફીલ કરે છે, જેલેસી ફીલ કરે છે અને પોતાના જે બુકમાં જે કંઈ પણ વાંચેલું હતું કે પુઅરને હેલ્પ કરવી અને એને જે પ્રૂવ કરવું તો એ નથી કરી શકતી અને સડન એના ઇમોશનલ ચેન્જ આવે છે, એનામાં એટીટ્યૂડ ચેન્જ થાય છે અને પેલી ગર્લને ત્યાંથી બહાર નીકળી જવા માટે કહે છે. After the girl leaves the house, Rosemary joins Phillips back in the library and asks him if she could buy the velvet box, which wasn't what she wished to ask. જેવી પેલી ગર્લ છે એમનો હાઉસ છોડે નીકળે છે, રોઝમેરી છે પાછી ફિલિપ્સને જોઈન કરે છે લાઇબ્રેરીમાં અને પોતે જે શોપિંગ માટે ગયેલી હતી એને વાત કરે છે, પણ એકચ્યુઅલમાં એને વેલ્વેટ બોક્સની વાત નથી કરવી હોતી, કંઈક બીજી જ વાત કરવી હોય છે. અને બીજી વાત શું હોય છે, ધીમેથી પોતાના હસબન્ડને પૂછે છે that am I pretty and there is a question mark and this is the end of the story. So in the last we find that due to jealousy actually Rosemary fell wanted to help the poor girl but એ નથી કરી શકતી અને લાસ્ટમાં ઇન્સિક્યોરિટી આપણે જોઈ શકાય છે જે એક ક્વેશ્ચન માર્ક સાથે સ્ટોરી છે એનો એન્ડ થયેલો છે અને રોઝમેરી ફેલે પોતાના હસબન્ડને પૂછે છે કે તમે પહેલી ગર્લના તો વખાણ કર્યા દેટ શી ઇઝ પ્રીટી બટ એમ આઈ પ્રીટી, એટલે હું પણ શું પ્રીટી છું, સુંદર છું. સો હિયર્સ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. સો હિયર આઈ હેવ એક્સપ્લેન ધી શોર્ટ સ્ટોરી because you have to understand now the component and the element of the short story. આ શોર્ટ સ્ટોરી અહીં આખી મેં એક્સપ્લેન કરેલી છે તમને, એનું એક રીઝન એ છે કે આ એક્ઝામ્પલ સાથે સાથે આપણે જે કમ્પોનન્ટ જે છે શોર્ટ સ્ટોરીના, એલિમેન્ટ જે છે શોર્ટ સ્ટોરીના એ ડિટેલમાં તમને પ્રોપર સમજાશે. સો લેટ્સ ફર્સ્ટ કમ્પ્લીટ ધ ફીચર્સ, ધ રિમેનિંગ ફીચર્સ ઓફ ધ શોર્ટ સ્ટોરી. થોડા ઘણા ફીચર્સ આપણે ઓલરેડી એક લેક્ચરમાં ડિસ્કસ કરેલા છે, બાકીના જે ફીચર્સ છે એ ડિસ્કસ કરીએ. First, short can usually be read in one sitting. So short story short હોવી જોઈએ બટ ઓબ્વિયસ છે,
કેન યુઝ્યુઅલી બી રીડ ઇન વન સેટિંગ, કે જે એક જ સિટિંગમાં કોઈ પણ રીડર છે, કોઈ વાંચનાર છે, એક જ સિટિંગમાં એ કમ્પ્લીટ કરી શકે. ફોર એક્ઝામ્પલ, તમે શોર્ટ સ્ટોરી લઈને બેઠા હોય તો ઇટ કેન બી કમ્પ્લીટ લાઈક 5-10 મિનિટ્સ, કે બહુ તો એકાદ કલાકમાં એ કમ્પ્લીટ થઈ જવું જોઈએ. લેટ્સ ટેક ધ એક્ઝામ્પલ ઓફ કપ ઓફ ટી. આપણે જે અત્યારે શોર્ટ સ્ટોરી ડિસ્કસ કરી છે, બરાબર, એ તમે જોશો તો એનું કન્ટેન્ટ એકદમ ટુ ધ પોઈન્ટ અને બહુ જ ઓછા કેરેક્ટર છે અંદર, જે જનરલી તમે એક જ સિટિંગમાં, એટલે એક જ જગ્યાએ બેસી અને ક્વિકલી એને કમ્પ્લીટ કરી શકો છો. સેકન્ડ ઇઝ કન્સાઇઝ. કન્સાઇઝ મીન્સ એકદમ ટૂંકું. એમાં જે કંઈ પણ ઇન્ફોર્મેશન હોય છે એ કેવી હોવી જોઈએ? ટૂંકી અને ટુ ધ પોઈન્ટ હોવી જોઈએ. ઇન્ફોર્મેશન ઓફર્ડ ઇન ધ સ્ટોરી ઇઝ રિલેવન્ટ ટુ ધ ટેલ બિંગ ટોલ્ડ. જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે એ રિલેવન્ટ ટુ ધ ટેલ બિંગ ટોલ્ડ, એટલે કે જે અંદર સ્ટોરીના કેરેક્ટર છે, જે કન્ટેન્ટ મેટર છે, એને રિલેટેડ જ હોવી જોઈએ, નહીં કે અધર ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ધીસ ઇઝ અનલાઇક અ નોવેલ. નોવેલની જેવું નથી હોતું શોર્ટ સ્ટોરીમાં, વેર ધ સ્ટોરી કેન ડાયવર્સ ફ્રોમ ધ મેઇન પ્લોટ. ઘણીવાર એવું હોય છે કે અમુક નોવેલમાં જે સ્ટોરી છે, મેઇન સ્ટોરી હોય છે, બરાબર, એ સડન ડાયવર્જ એટલે અલગ જ એક પાથ પર ચાલતી હોય છે અને સડનલી એક પ્લોટ વિધિન ધ પ્લોટ, એટલે કે સ્ટોરીની અંદર સ્ટોરી હોય છે. કેરેક્ટર હોય તો દરેક કેરેક્ટરની એક અલગ અલગ સ્ટોરી હોય છે. તો શોર્ટ સ્ટોરીમાં એવું નથી હોતું. થર્ડ ફીચર, યુઝ્યુઅલી ટ્રાયઝ ટુ લીવ બિહાઇન્ડ અ સિંગલ ઇમ્પ્રેશન ઓર ઇફેક્ટ. કોઈ પણ શોર્ટ સ્ટોરી છે એમાં એક જ વાતને એઝ અ મેઇન સબ્જેક્ટ મેટર તરીકે લીધેલી હોય છે અને એના ઉપર જ જનરલી ફોકસ કરે છે રાઇટર, એટલે કે રીડર ઉપર સિંગલ ઇમ્પ્રેશન છોડે છે. ફોર એક્ઝામ્પલ, આપણે કપ ઓફ ટીનું એક્ઝામ્પલ લઈએ તો એમાં રોઝમેરી ફેલ અને એના જે નેચર છે, ફર્સ્ટ એનું જે અપિરિયન્સ છે એની વાત કરેલી છે, દેન મેરેજની વાત કરેલી છે. સો એક જ મેટરને રિલેટેડ આખી સ્ટોરી છે. યુઝ્યુઅલી નોટ ઓલવેઝ બિલ્ડ અરાઉન્ડ વન કેરેક્ટર, પ્લેસ, આઈડિયા ઓર એક્ટ. સો બેઝિકલી ઓલવેઝ એવું નથી હોતું કે એ જનરલી વન કેરેક્ટરને અરાઉન્ડ જ હોય ઓર વન પ્લેસ હોય, બટ મોટા ભાગે શું હોય છે, એમાં સિંગલ ઇમ્પ્રેશન હોય છે, કે જેમાં બહુ બધી ડિટેલ કે ઇન્ફોર્મેશન રાઇટર એક સાથે નથી આપી દીધેલી હોતી. નાઉ લેટ્સ કમ ટુ ધ મેઇન પોઈન્ટ, કમ્પોનન્ટ્સ એલિમેન્ટ ઓફ ધ શોર્ટ સ્ટોરી. સ્ટુડન્ટ્સ રિમેમ્બર, આ જે ટૉપિક છે તમને એક્ઝામ પર્પઝ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કે જેમાં તમને પ્લોટ શું છે, સેટિંગ શું છે, કેરેક્ટર, થીમ, પોઈન્ટ ઓફ વ્યૂ, પ્રેઝન્ટેશન ઓફ ધ સ્ટોરી, આ બધા ટૉપિક ઉપર શોર્ટ નોટ એઝ વેલ એઝ લોંગ ક્વેશ્ચન આન્સર પણ પૂછાઈ શકે છે. તો પહેલાં તો કમ્પોનન્ટ્સ એન્ડ એલિમેન્ટ્સ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. કમ્પોનન્ટ એલિમેન્ટ મીન્સ ભાગ. શોર્ટ સ્ટોરી છે એકચ્યુઅલમાં કઈ રીતે બને છે. સો એમાં એક પ્લોટ હોય, સેટિંગ હોય, કેરેક્ટર હોય, થીમ હોય. સો આ બધું જ ઇન ડિટેલ વી હેવ ટુ લર્ન. ફોર એક્ઝામ્પલ, વોટ ઇઝ પ્લોટ ઓફ ધ શોર્ટ સ્ટોરી, એ પણ તમને શોર્ટ નોટમાં પૂછાઈ શકે છે. સો ફોર દેટ તમને ખબર હોવી જોઈએ કે કોઈ પણ શોર્ટ સ્ટોરીનો પ્લોટ શું છે, અથવા તો પ્લોટ કોને કહેવાય. સો લેટ્સ ડિસ્કસ દેટ. Plot is the action that takes place in the story. It is a series of connected happenings and the result. In order to have a result, we must have an initial event or conflict. પહેલા જ લાઇનમાં કીધેલું છે કે પ્લોટ શું છે. પ્લોટ ઇઝ ધ એક્શન દેટ ટેક પ્લેસ ઇન ધ સ્ટોરી. જે કાંઈ પણ એક્શન છે એ સ્ટોરીમાં થતા હોય છે એને શું કહેવાય છે? પ્લોટ. Story itself is plot actually. It is a series of connected happenings and their result. શરૂઆતથી શું થાય છે, કયા કયા કેરેક્ટર છે, એમને સાથે શું થાય છે, એ બધી વાતો, બરાબર, અને એમનો એન્ડ, એને શું કહેવાય છે? પ્લોટ કહેવાય છે. ઇન ઓર્ડર ટુ હેવ અ રિઝલ્ટ વી મસ્ટ હેવ એન ઇનિશિયલ ઇવેન્ટ ઓર કોન્ફ્લિક્ટ. હવે રિઝલ્ટ એટલે કે સ્ટોરીનો એન્ડ હોવા માટે સૌથી પહેલાં બટ ઓબ્વિયસ છે સ્ટોરીની એક બિગનિંગ હોવી જોઈએ. સ્ટોરીમાં કંઈક કોમ્પ્લિકેશન્સ, કંઈક કોન્ફ્લિક્ટ હોવા જોઈએ તો જે સ્ટોરી છે ઇન્ટરેસ્ટિંગ બને છે. અને આ જ બધી જ્યારે મેટરો મળે કે એકચ્યુઅલ સ્ટોરી શું છે એને તમે પ્લોટ કહી શકો. ફોર એક્ઝામ્પલ, આપણે જે કપ ઓફ ટી વાળી જે સ્ટોરી ડિસ્કસ કરી તો એમાં આખી રોઝમેરી ફિલિપ્સ અને પેલી જે પુઅર ગર્લની વાત છે, બરાબર, અને જે બધું
એકચ્યુઅલી આપણે જે સમરી ડિસ્કસ કરી એ એકચ્યુઅલી સ્ટોરીનો મેઇન પ્લોટ છે. ધ સ્ટેજીસ ઓફ અ પ્લોટ. હવે તમને કઈ રીતે ખબર પડશે કે આ પ્લોટ છે એ ડિસ્ક્રાઈબ કરેલો છે, અથવા તો આ આખો પ્લોટ છે રાઇટરે કેવી રીતે જનરલી લખાતો હોય છે. સૌથી પહેલાં તો ઇન્ટ્રોડક્શન ઓફ ધ કેરેક્ટર. કોઈ પણ સ્ટોરી છે એમાં જનરલી સૌથી પહેલાં કેરેક્ટરના ઇન્ટ્રોડક્શન હોય, જે આપણે જોયું. આપણે એક શોર્ટ સ્ટોરી ડિસ્કસ કરીએ એમાં પણ સૌથી પહેલાં આપણને કેરેક્ટર વિશે ખબર પડી. દેન ધ સિચ્યુએશન, ઇનિશિયલ કોન્ફ્લિક્ટ, અને પછી સિચ્યુએશન, એ કેરેક્ટર કઈ સિચ્યુએશનમાં છે અને એમના વચ્ચે શું કોન્ફ્લિક્ટ છે, શું પ્રોબ્લેમ છે, એની વાત હોય. તો આપણે કપ ઓફ ટી જે સ્ટોરી ડિસ્કસ કરી એમાં સિચ્યુએશન શું હતી કે રોઝમેરી ફેલ છે શોપિંગ માટે બહાર જાય છે. કોન્ફ્લિક્ટ શું હોય છે કે ભાઈ સડનલી કોઈ પુઅર ગર્લ મળે છે આને. દેન ધ જનરેટિંગ સર્કમસ્ટાન્સીસ વિચ ક્રિએટ અ રાઇઝિંગ એક્શન્સ. ધીરે ધીરે સ્ટોરીમાં રાઇટરે એવા સર્કમસ્ટાન્સીસ એટલે કે સંજોગો ઊભા કરેલા હોય કે જે એક રાઇઝિંગ એક્શન, ફોર એક્ઝામ્પલ પુઅર ગર્લ મળે છે રોઝમેરી ફેલને, સડનલી ઘરે લઈ જાય છે પુઅર ગર્લને, એના હસબન્ડ જે છે એને આ વાત નથી પસંદ આવતી. સો આ એક રાઇઝિંગ એક્શન છે સ્ટોરીમાં. હાઇટન એન્ટિસિપેશન ફોર ધ રીડર. અને જ્યારે આવી બધી એક્શન્સ સ્ટોરીમાં હોય, પ્લોટમાં હોય, એનાથી શું થાય? હાઇટન એન્ટિસિપેશન ફોર ધ રીડર. રીડર જે છે બરાબર, એનું એન્ટિસિપેશન એટલે એની જે ઉત્સુકતા છે બરાબર એ વધી જાય છે. બેઝિકલી કે અપેક્ષાઓ છે કે હવે સ્ટોરીમાં શું થશે. ફોર એક્ઝામ્પલ આપણે જ્યારે કપ ઓફ ટી ફર્સ્ટ ટાઈમ રીડ કરી તો આપણને પણ એમ થાય કે ભાઈ હવે આ રોઝમેરી ફેલનો હસબન્ડ ફિલિપ્સ છે એ શું કરશે, આ ફર્ધર કાઢી મૂકશે આ ગર્લને કે હેલ્પ કરશે. દેન કમ્સ ધ ક્લાઇમેક્સ. લાસ્ટમાં શું આવે છે? ક્લાઇમેક્સ આવે છે સ્ટોરીમાં. એન્ડ ફોલિંગ એક્શન એન્ડ કન્ક્લુઝન. એન્ડ એન્ડ ઓફ ધ સ્ટોરી ઇઝ એકચ્યુઅલી ફોલિંગ એક્શન. જે આપણને કોન્ફ્લિક્ટ શરૂઆતમાં સ્ટોરીમાં આપણે જોવા મળેલા હોય છે, જે પ્રોબ્લેમ્સ હોય છે કેરેક્ટર વચ્ચે, એનો એન્ડ આવે છે અને એક કન્ક્લુઝન એટલે કે એ સ્ટોરી જે છે એકચ્યુઅલી એ ત્યાં કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ, પ્લોટ એન્ડ સ્ટ્રક્ચર. Before we move to the plot and structure, I hope that you understand the concept of plot. પ્લોટ એ શું છે એકચ્યુઅલી? ઇન શોર્ટ, સિમ્પલી જો તમારે સમજવું હોય તો સ્ટોરીમાં જે કાંઈ પણ બનાવ બની રહ્યા છે એ બનાવની સમરી, હાઇલાઇટ, કેરેક્ટર છે, કેરેક્ટર વચ્ચે જે પ્રોબ્લેમ છે બરાબર, એ બધાને ઇન્ટ્રોડક્શન, અને તમે શું કહી શકો? પ્લોટ. નાવ પ્લોટ્સ એન્ડ સ્ટ્રક્ચર. પ્લોટ સ્ટ્રક્ચર એકચ્યુઅલી શું હોય સ્ટોરીમાં? The plot is the main sequence of events that make up the story. શું કીધેલું છે? The plot is the main sequence of event. જે મેઇન બનાવ થયેલા છે, જે મેઇન ઇવેન્ટ જે છે સ્ટોરીમાં બરાબર, એને તમે શું કહી શકો? પ્લોટ કહી શકો. In short story, the plot is usually centered around the experience or significant moment. Stories, the plot is usually centered around the experience or significant moment. જે મેઇન સિગ્નિફિકન્ટ મુવમેન્ટ છે, ઇમ્પોર્ટન્ટ મુવમેન્ટ છે બરાબર, અથવા તો જે મેઇન કેરેક્ટર્સના પ્રોબ્લેમ છે, એ લોકોને મેટર છે, એને લઈને જે કંઈ પણ વાતચીત કરવામાં આવેલી હોય એને પ્લોટ કહી શકાય. કન્સિડરિંગ ધ ફોલોઈંગ ક્વેશ્ચન. હવે અહીંયા અમુક ક્વેશ્ચન્સ આપેલા છે. એ ક્વેશ્ચન્સને જો તમે સમજો તો તમને ઇઝીલી સમજાઈ જાય કે સ્ટોરીમાં પ્લોટ શું હોય. વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ? જે કંઈ પણ સ્ટોરી તમે રીડ કરો છો, ફોર એક્ઝામ્પલ તમે કપ ઓફ ટીનું એક્ઝામ્પલ લ્યો અને તમે એ રીડ કરો અને પછી ક્વેશ્ચન પૂછો તમારા જાતને, વોટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ? કે આ સ્ટોરીમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ શું હતી, અને એનો જે આન્સર હોય એ શું હોય? એ સ્ટોરીનો પ્લોટ. હાઉ ઇઝ ધ પ્લોટ સ્ટ્રક્ચર્ડ? ઇટ ઇઝ લિનિયર, ક્રોનોલોજિકલ, ઓર ડઝ ઇટ મૂવ અરાઉન્ડ? હવે જે પ્લોટ સ્ટ્રક્ચર છે એ કેવું છે બરાબર? લિનિયર છે એટલે સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરેલી છે, સીધી વાત કરેલી છે. ક્રોનોલોજિકલ એટલે એક પછી એક ઇવેન્ટની વાત કરેલી છે, સિક્વન્સમાં વાત કરેલી છે. ઓર ઇટ્સ મૂવ અરાઉન્ડ, અથવા તો એમાં ઘણી બધી વાત એક સાથે કરેલી છે.
ઇઝ ધ પ્લોટ બિલીવેબલ? જે કંઈ પણ વાત કરેલી છે સ્ટોરીમાં, જે કંઈ પણ ઇવેન્ટ સિક્વન્સ બતાવેલી છે આપણને સ્ટોરીમાં, એ શું આપણને માનવામાં આવે એવી છે? નેક્સ્ટ, કોન્ફ્લિક્ટ. કોઈ પણ સ્ટોરી છે એ સ્ટોરીની જે બિગનિંગ હોય અથવા તો એન્ડ અથવા તો મિડલમાં કંઈક ને કંઈક કેરેક્ટર વચ્ચે એવા કોન્ફ્લિક્ટ્સ હોય અથવા તો એવા એક્શન્સ અરાઇઝ થાય છે કે જે સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. સો કોન્ફ્લિક્ટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ ઓફ ધ શોર્ટ સ્ટોરી. Conflict or tension is usually the heart of the short story and is related to the main character. કોન્ફ્લિક્ટ એટલે કે અહીંયા સમજવા માટે યુ કેન સી ધ પ્રોબ્લેમ ઓફ ધ કેરેક્ટર. કોઈ પણ કેરેક્ટર છે એમના પ્રોબ્લેમ છે એ શું હોય છે જનરલી? એ સ્ટોરીનો હાર્ટ હોય છે, કારણ કે એ પ્રોબ્લેમ અને એનું સોલ્યુશન એ જ એકચ્યુઅલી એ સ્ટોરીને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે રીડર માટે. ઇન અ શોર્ટ સ્ટોરી દેર ઇઝ યુઝ્યુઅલી વન મેઇન સ્ટ્રગલ. તો શોર્ટ સ્ટોરીમાં બહુ વધારે કોન્ફ્લિક્ટ નથી હોતા, પણ કોઈ પણ એક જ કોન્ફ્લિક્ટ, કોઈ પણ એક જ સ્ટ્રગલની વાત કરેલી હોય છે. The conflict is a struggle between two people or things in a short story. The main character is usually one side of the central conflict. So basically the conflict જે છે એ યા તો મેઇન કેરેક્ટર સાથેના કોન્ફ્લિક્ટની વાત કરેલી હોય અથવા તો બે કેરેક્ટર વચ્ચે કોન્ફ્લિક્ટ. ફોર એક્ઝામ્પલ રોઝમેરી ફેલનું એક્ઝામ્પલ આપણે લઈએ તો એ અને એના હસબન્ડ વચ્ચે જે મતભેદ થાય છે પેલી પુઅર ગર્લને ઘરમાં રાખવાને હેલ્પ કરવા માટે લઈને, તો એ શું છે, એક સ્ટોરીમાં બે કેરેક્ટર વચ્ચેના જે વિચારો છે અલગ અલગ હોય છે એની વાત છે. ધેન ધ મેઇન કેરેક્ટર યુઝ્યુઅલી વન સાઇડ ઓફ ધ સેન્ટ્રલ કોન્ફ્લિક્ટ. અથવા તો ઘણીવાર અમુક સ્ટોરીમાં એવું પણ થઈ શકે કે જે મેઇન કેરેક્ટર છે કે એ શું હોય કે એક સાઈડ એના કોન્ફ્લિક્ટ હોય અને એક સાઈડ પોતે એકલા એ કોન્ફ્લિક્ટથી ફાઇટ કરતા હોય. On the other side, the main character may struggle against another important character against the force of nature. એવું પણ બની શકે કે એક મેઇન કેરેક્ટર છે બીજા કોઈ મેઇન કેરેક્ટર સાથે એના કોન્ફ્લિક્ટની વાત હોય, અથવા તો કોઈ નેચરના કોન્ફ્લિક્ટની વાત. ફોર એક્ઝામ્પલ મેઇન કેરેક્ટર છે એ અગેન્સ્ટ સોસાયટી એટલે તમે એમ કહી શકો કે રેસિસિઝમનો ઇસ્યુ હોય, બ્લેક એન્ડ વ્હાઇટનો ઇસ્યુ હોય, પુઅર અને રીચનો ઇસ્યુ હોય, ઓર ઇવન અગેન્સ્ટ સમથિંગ ઇનસાઇડ હિમસેલ્ફ ઓર હરસેલ્ફ. હવે કોન્ફ્લિક્ટ છે એ કોઈ જરૂરી નથી કે આવા પ્રોબ્લેમવાળા જ કોન્ફ્લિક્ટ હોઈ શકે. ઘણીવાર શું હોઈ શકે કે સ્ટોરીમાં જે કેરેક્ટર છે બરાબર એના ઇન્ટરનલ કોન્ફ્લિક્ટની પણ રાઇટરે વાત કરેલી હોય. ફોર એક્ઝામ્પલ જે કેરેક્ટર છે પોતાના જે ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે, ઇલનેસ છે, કોઈ કેરેક્ટર છે સ્ટોરીમાં એ બીમાર હોય. એક સ્ટોરી છે લાસ્ટ લીફ, મે બી કોઈ સ્ટુડન્ટ્સે સાંભળેલું હોય તો એમાં જે મેઇન કેરેક્ટર છે તો એની બીમારીની વાત કરેલી છે. કોઈ એવી હેપી સ્ટોરી, હેપી એન્ડિંગવાળી સ્ટોરી હોય, સેડ એન્ડિંગવાળી સ્ટોરી હોય, તો દરેક સ્ટોરીમાં અમુક કેરેક્ટર છે એ પોતાના ઇમોશન્સ સાથે પણ ફાઇટ કરતા હોય છે અને કેવી રીતે પછી એમાંથી લાસ્ટમાં બહાર આવે છે એ એક એન્ડિંગ હોઈ શકે સ્ટોરીનું. બટ ધ પોઈન્ટ ઇઝ હિયર કોન્ફ્લિક્ટ જનરલી કોઈ પણ સ્ટોરી જે છે એમાં હોય છે, સ્પેશિયલી ધ શોર્ટ સ્ટોરી. Now there are again some questions to understand the topic. How would you describe the main conflict? તમે કોઈ પણ શોર્ટ સ્ટોરી રીડ કર્યા પછી મેઇન કોન્ફ્લિક્ટ શું છે કેવી રીતે ડિસ્ક્રાઇબ કરશો, અને જે આન્સર તમને મળે છે એના ઉપરથી તમે આ જે પ્લોટ સ્ટ્રક્ચર, પ્લોટ અથવા તો કોન્ફ્લિક્ટ જે છે એ ઇઝીલી સમજી શકો છો. ઇઝ ઇટ એન ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ વિધિન ધ કેરેક્ટર? શું આ સ્ટોરી અથવા કોઈ પણ સ્ટોરી રીડ કર્યા પછી તમને શું લાગે છે કે આ જે કંઈ પણ કોન્ફ્લિક્ટ છે બરાબર એ કેરેક્ટરના ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ છે, ઓકે, અથવા તો કોઈ એક કેરેક્ટર છે બીજા કેરેક્ટર સાથે એના કોન્ફ્લિક્ટની વાત છે. ફોર એક્ઝામ્પલ તમે કપ ઓફ ટી જો સ્ટોરી રીડ કરો તો તમને આઈડિયા આવશે કે રોઝમેરી ફેલ જે છે એકચ્યુઅલી એને એકચ્યુઅલમાં ફિલિપ્સ એ કંઈ એટલું બધું કીધેલું નથી હોતું, બટ શી વોઝ ઇન્ટરનલી ફિલિંગ ઇનસિક્યોર. પોતે ઇનસિક્યોર ફીલ કરતી હોય છે પેલી પુઅર ગર્લ. તો શું કામ ઇનસિક્યોર ફીલ કરતી હોય છે? કારણ કે એના જે હસબન્ડ છે એને પુઅર ગર્લને એપ્રિશિએટ કરે છે, વખાણ કરે છે એના બ્યુટીના, અને પોતે જેલેસ ફીલ કરે છે. તો આમાં એકચ્યુઅલમાં તમે જુઓ તો આ રોઝમેરી ફેલનો ઇન્ટરનલ કોન્ફ્લિક્ટ કહેવાય.
is in an external conflict caused by surroundings or environment. The main character finds himself herself in, અથવા તો સ્ટોરીમાં એક્સટર્નલ કોન્ફ્લિક્ટની વાત કરેલી છે. હવે એક્સટર્નલ કોન્ફ્લિક્ટમાં કયા કયા હોય છે કે સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુ વાતાવરણ, એન્વાયરમેન્ટની વાત છે કે જેમાં મેઇન કેરેક્ટર છે ફસાયેલા છે. So now next, climax. So the climax is the point, the greatest tension or intensity in the short story. So now climax જે છે કમ્પોનન્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે એઝ વેલ એઝ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે શોર્ટ સ્ટોરીનો. શું કામ? કારણ કે જ્યારે ક્લાઇમેક્સ આવે છે કોઈ પણ સ્ટોરીમાં, ક્લાઇમેક્સ ઇન ધ સેન્સ ધ એન્ડ યુ કેન સે, બટ એન્ડ કેવો હોય? થોડોક એક્સાઇટેડ એન્ડ હોય કે જેમાં જનરલી રીડરને શું થાય છે, ગ્રેટેસ્ટ ટેન્શન્સ, એટલું બધું ટેન્શન ઘણીવાર આવી જાય કે ભાઈ આ શોર્ટ સ્ટોરીમાં આ જે કંઈ પણ અથવા તો એ રીડ કરે છે કન્ટેન્ટ, એમાં કેરેક્ટર વચ્ચે હવે શું થશે, એન્ડિંગ શું હશે. સો ઇટ કેન ઓલ્સો બી ધ પોઈન્ટ વેર ઇવેન્ટ ટેક અ મેજર ટર્ન્સ એઝ ધ સ્ટોરી રેસીસ ટુવર્ડ ઇન કન્ક્લુઝન. અને એવું પણ કહી શકાય કે ક્લાઇમેક્સ છે કોઈ પણ શોર્ટ સ્ટોરીમાં એક એવું પોઈન્ટ હોય કે જ્યાંથી સ્ટોરી એકચ્યુઅલી સડન ટર્ન લે છે અને કન્ક્લુઝન તરફ જાય છે. ફોર એક્ઝામ્પલ, કપ ઓફ ટીનું એક્ઝામ્પલ આપણે લઈએ. સો વેર વી ફાઇન્ડ, જ્યારે પેલી રોઝમેરી ફેલ છે પુઅર ગર્લને ઘરે લઈ જાય છે ત્યાં સુધી બધું સ્ટોરીમાં ઓકે ચાલતું હોય છે. સડનલી હસબન્ડ આવે છે અને ઇન્ટરપ્ટ કરે છે અને પછી સમજાવે છે રોઝમેરી ફેલને કે પુઅર ગર્લને તો લઈ આવી લે છો, આવી સ્ટ્રેન્જરને, ઓકે નથી. ત્યાં સુધી પણ ઓકે ચાલે છે સ્ટોરીમાં. સડનલી જ્યારે ફિલિપ્સ છે એ એપ્રિશિએટ કરે છે, વખાણ કરે છે એ પુઅર ગર્લને બ્યુટીના, ત્યારે એકચ્યુઅલી રોઝમેરી ફેલને પ્રોબ્લેમ થાય છે અને ત્યાંથી તમે જુઓ તો સ્ટોરી છે એ ટર્ન લે છે. સો ફર્સ્ટ ટાઈમ રીડર વી થિંક કે હવે શું થશે, રોઝમેરી ફેલ છે એ હેલ્પ કરશે પુઅર ગર્લને કે નહીં કરે, એન્ડ ઓલ ધ થિંગ્સ. વેન ડઝ ધ ક્લાઇમેક્સ ટેક પ્લેસ? કોઈ પણ સ્ટોરી જો તમારે સમજવી હોય તો એમાં તમારે આ રીડ કરી અને આ ક્વેશ્ચન તમે પૂછી શકો પોતાને કે આ જે સ્ટોરી છે એમાં ક્લાઇમેક્સ કઈ જગ્યાએ છે. રિસોલ્યુશન. ધ રિસોલ્યુશન ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. ઇટ ફોકસીસ ઓન હાઉ ધ કોન્ફ્લિક્ટ ઇઝ અલ્ટિમેટલી રિઝોલ્વડ. સો આફ્ટર ક્લાઇમેક્સ પહેલાં તો પ્લોટ પછી કોન્ફ્લિક્ટ પછી ક્લાઇમેક્સ. તમે જો બધું સિક્વન્સમાં છે. સૌથી પહેલાં તો આપણને સ્ટોરી શું છે પ્લોટમાં ખબર પડે, એના પછી એ સ્ટોરીમાં કયા કયા કોન્ફ્લિક્ટ છે, કોન્ફ્લિક્ટ પછી ક્લાઇમેક્સ આવે. ઓકે, આફ્ટર ક્લાઇમેક્સ રિઝોલ્યુશન, એટલે કે એ ક્લાઇમેક્સમાં જે કંઈ પણ ટેન્શન્સ અરાઇઝ થયા હોય, પ્રોબ્લેમ અરાઇઝ થયા હોય એનું સોલ્યુશન કઈ રીતે આવે છે. સો ઇન અ વેરી સિમ્પલ વે ધીસ રિઝોલ્યુશન ઇઝ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી. રિઝોલ્યુશન એટલે કે યુ કેન સે સોલ્યુશન, જે કંઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થયેલા હોય બિટવીન ધ કેરેક્ટર, એનું જે સોલ્યુશન છે એ તમે એને એન્ડ કહી શકો સ્ટોરીનું. ઇટ ફોકસ ઓન હાઉ ધ કોન્ફ્લિક્ટ ઇઝ અલ્ટિમેટલી રિસોલ્વડ. અને આ બધી જ જે મેટર છે એના ઉપર ફોકસ કરે છે કે કેવી રીતે આ જે બધા પ્રોબ્લેમ અરાઇઝ થયેલા છે કે બિટવીન ધ કેરેક્ટર એ રિસોલ્વ થાય છે. આર ધ ક્લોઝિંગ સેન્ટેન્સ સિગ્નિફિકન્ટ? હાઉ ડઝ ધ એન્ડ રિલેટ ઓર કનેક્ટ ટુ ધ ઓપનિંગ? હવે આ સમજવા માટે એક ક્વેશ્ચન ત્યાં આપેલો છે દેટ આર ધ ક્લોઝિંગ સેન્ટેન્સ સિગ્નિફિકન્ટ? કોઈ પણ સ્ટોરીના ક્લોઝિંગ સેન્ટેન્સ જે છે, ફોર એક્ઝામ્પલ કપ ઓફ ટી આપણે લઈએ તો એ કપ ઓફ ટી સ્ટોરી છે અને તમે જોયું હશે, મેં તમને રિમાર્ક પણ કરેલું હતું કે એનો એન્ડ છે બહુ સિગ્નિફિકન્ટ છે. સિગ્નિફિકન્ટ એટલે ઇમ્પોર્ટન્ટ લાઇન સાથે એન્ડ થાય છે, જ્યાં રોઝમેરી ફેલ પોતાના હસબન્ડને એક ઇન્સિક્યોરિટી સાથે ક્વેશ્ચન પૂછે છે દેટ એમ આઈ પ્રિટી. સો એક જ જે સેન્ટેન્સ છે એના ઉપરથી આપણને આઈડિયા આવી જાય છે કે દેટ શી ઇઝ ફિલિંગ જેલસી. હાઉ ડઝ ધ એન્ડ રિલેટ ઓર કનેક્ટ ટુ ધ ઓપનિંગ? ઓર જે કોઈ પણ સ્ટોરીનો એન્ડ છે તો એ એન્ડને ઓપનિંગને શું કનેક્શન છે. સો ધ આન્સર, જ્યારે તમે આ બધા વિચારો ત્યારે તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જાય દેટ આ જે સ્ટોરીમાં રિઝોલ્યુશન છે શું હોઈ શકે. શોર્ટ સ્ટોરીઝ યુઝ્યુઅલી હેવ, હવે એક સમરાઇઝ કરેલા ટોપિક કંઈ આપેલા છે, વેરી ઇમ્પોર્ટન્ટ ફોકસ સ્ટુડન્ટ.
કોઈ પણ શોર્ટ સ્ટોરીમાં એક ડ્રામેટિક કોન્ફ્લિક્ટ હોય. મેં તમને પહેલાં જ વાત કરેલી, કોન્ફ્લિક્ટ છે હાર્ટ છે શોર્ટ સ્ટોરીનું. કોઈ પણ સ્ટોરી છે એ સિમ્પલ કોન્ફ્લિક્ટ વગર ન હોઈ શકે. Dramatic conflict. This is usually the basic of story. The source of the problem may or may not be overcome in the climax. જરૂરી નથી કે દરેક જે સ્ટોરી છે એનો એન્ડ છે હેપી એન્ડ જ હોય, બરાબર. ઘણીવાર એ અમુક એવા ક્વેશ્ચન્સ માર્ક સાથે સ્ટોરી એન્ડ થતી હોય કે જે રાઇટર છે એકચ્યુઅલી રીડર ઉપર છોડી દે છે અને ક્લાઇમેક્સ સુધી પહોંચે એવું જરૂરી નથી હોતું. એટલે એનો એન્ડ છે હેપી એન્ડિંગ જ હોય ઓલવેઝ. અને દરેક જે કાંઈ પણ પ્રોબ્લેમ અરાઇઝ થયેલા છે બિગનિંગમાં સ્ટોરીમાં એનો એન્ડ આવે એ પણ જરૂરી નથી. ફોરશેડોઈંગ મેની સ્ટોરીઝ ડિસ્પાઇટ their surprise ending have left clues through the stories. ઘણી બધી સ્ટોરીમાં એવું હોય છે કે એના એન્ડિંગ છે બહુ સરપ્રાઇઝ હોય છે, બરાબર. અને ક્લુ સાથે એ જે સ્ટોરી છે એ એન્ડ થાય છે. રિપીટેશન હેઝ ડ્રાઈવ હોમ અ પોઈન્ટ. અમુક સ્ટોરીમાં ઘણા બધા એવા રિપીટેશન થયેલા હોય છે જેનાથી શું થાય છે કે રીડરને એ સ્ટોરીનો કોન્સેપ્ટ સમજવામાં એકચ્યુઅલી હેલ્પ થાય છે. સસ્પેન્સ ડ્રોઝ રીડર ટુ ધ વર્ક. અને શોર્ટ સ્ટોરીમાં જનરલી એવા સસ્પેન્સ હોય છે, એક તો એ શોર્ટ હોય છે અને ઇન્ટરેસ્ટિંગ વિથ સરપ્રાઇઝ એન્ડ સસ્પેન્સ. તો એનાથી શું થવાનું છે કે રીડરને એ રીડ કરવામાં વધારે મજા આવે છે. Then I have already discussed this example, cup of tea, plot summary of the short story. Now, there are some points that you have to learn here. First, rising action. એટલે કે રાઇઝિંગ એક્શન શું છે? રાઇઝિંગ એક્શન કેન બી ઓબ્ઝર્વ વેન રોઝમેરી ડિસાઇડ ટુ ટેક ધ પુઅર ગર્લ હોમ વિથ હર. સો અહીંયા કપ ઓફ ટીનું જે એક્ઝામ્પલ છે એને જ પ્રોપરલી એક્સપ્લેન અને એનાલાઇઝ કરેલું છે ફોર યુ સ્ટુડન્ટ, જેનાથી તમને પ્રોપર સમજાય કે આપણે જે એક્ઝામ્પલ લીધેલું છે એમાં રાઇઝિંગ એક્શન તમારે કેવું હોય, બરાબર. સ્ટોરીમાં તો એ શું હોઈ શકે? તો શું છે, રાઇઝિંગ એક્શન કેન બી ઓબ્ઝર્વડ વેન રોઝમેરી ડિસાઇડ ટુ ટેક ધ પુઅર ગર્લ હોમ વિથ હર. રોઝમેરી ફેલ જ્યારે એવું નક્કી કરે છે કે એને પેલી પુઅર ગર્લને ઘરે લઈ જ આવી છે, એ સ્ટોરીમાં એક રાઇઝિંગ એક્શન એટલે એપેક્સ એક્શન હોઈ શકે, એપેક્સ સિચ્યુએશન હોઈ શકે. સ્ટોરી રીચિસ ઇટ્સ ક્લાઇમેક્સ. હવે રોઝમેરી ફેલ વાળી જે આખી સ્ટોરી છે એટલે કપ ઓફ ટી જે સ્ટોરી છે એ સ્ટોરીમાં ક્લાઇમેક્સ શું છે? તો શું છે, વેન દે રીચ હોમ એન્ડ ધ ગર્લ ઇઝ સર્વડ વિથ અ ટી એન્ડ બોથ ધ લેડીઝ આર ઇન્ટરપ્ટેડ બાય ધ અરાઇવલ ઓફ ફિલિપ્સ. સો બંને જ્યારે ઘરે પહોંચે છે અને પેલી ગર્લને ટી અને સેન્ડવિચીસ સર્વ કરવામાં આવે છે, બટ સડનલી રોઝમેરી ફેલનો જે હસબન્ડ છે બંનેને ડિસ્ટર્બ કરે છે. તો એ ક્લાઇમેક્સ હોઈ શકે. શું કામ ક્લાઇમેક્સ હોઈ શકે? બિકોઝ એ અનએક્સપેક્ટેડ હતું. વી હેવન્ટ થિંક કે ભાઈ રોઝમેરી ફેલના ઘરમાં એના સિવાય કદાચ એ સમયે બીજું કોઈ હશે અથવા તો હોય તો પણ આવી રીતે રોઝમેરી ફેલને ઇન્ટરપ્ટ કરશે. ફોલોઈંગ એક્શન શું છે સ્ટોરીમાં? ટેક પ્લેસ વેન ધ રોઝમેરી વોક્સ ટુ ધ લાઇબ્રેરી વિથ ફિલિપ્સ. જ્યારે સડનલી રાઇઝિંગ એક્શન શું છે કે રોઝમેરી ફેલ ઘરે લઈ આવે છે ગર્લને. ક્લાઇમેક્સમાં આપણે એવું જોઈએ છીએ એક ટેન્શનવાળો એટમોસ્ફિયર ઊભું થાય છે જ્યારે રોઝમેરી ફેલનો હસબન્ડ છે ફિલિપ્સ બંનેને ડિસ્ટર્બ કરે છે. ફોલોઈંગ એક્શન ડિસ્ટર્બ કરે છે પણ શું કહે છે, રોઝમેરી ફેલને બોલાવે છે અને જ્યારે રોઝમેરી ફેલ પોતાના હસબન્ડ સાથે લાઇબ્રેરીમાં વાત કરવા જાય છે સો ત્યાં પણ રીડરને થોડું એક ટેન્શન ક્રિએટ થાય કે ભાઈ હવે સ્ટોરીમાં શું થશે. દેર ઇઝ અ ટ્વિસ્ટ ઇન ધ પ્લોટ. હવે આ સ્ટોરીમાં એક ટ્વિસ્ટ પણ છે. એ શું છે? એટ ધ ટાઈમ ઓફ ફિલિપ્સ કન્ફેશન અબાઉટ ધ બ્યુટી ઓફ મિસ સ્મિથ રિઝલ્ટિંગ ઇન ધ ચેન્જ ઓફ રોઝમેરીઝ એટીટ્યુડ ટુવર્ડ ધ ગર્લ. ટ્વિસ્ટ એ છે કે રોઝમેરી ફેલે ઓલરેડી વિચારેલું હોય છે કે આ ગર્લને પુઅર ગર્લને હેલ્પ કરશે, બટ જ્યારે ફિલિપ્સ જે છે એટલે કે રોઝમેરી ફેલનો હસબન્ડ એ મિસ સ્મિથ એ પુઅર ગર્લ જે છે એ કેરેક્ટરનું નામ છે, એને બ્યુટીના જ્યારે વખાણ કરે છે, બરાબર, એપ્રિશિએટ કરે છે, એ સમયે રોઝમેરી ફેલનો જે એટીટ્યૂડ છે, બરાબર, પેલી પુઅર ગર્લ માટેનો એ ચેન્જ થઈ જાય છે અને હેલ્પ કરવાની બદલે શું કરે છે એ છોકરીને અમુક
ગર્લને અમુક કેશ આપી અને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહે છે. Now the story ends with a doubtful questions. હવે આ જે સ્ટોરી છે એ ક્વેશ્ચન માર્ક સાથે, નોટ ઓનલી ક્વેશ્ચન એકચ્યુઅલી ઇટ્સ ડાઉટફુલ ક્વેશ્ચન સાથે એન્ડ થાય છે બાય રોઝમેરી રિગાર્ડિંગ હર બ્યુટી. અને ક્વેશ્ચન શું હોય છે? દેટ એમ આઈ પ્રિટી. સો પોતાની ઇન્સિક્યોરિટી છે, પોતે કેટલી ઇન્સિક્યોર છે એ એક ક્વેશ્ચન માર્ક સાથે એ સ્ટોરીનો એકચ્યુઅલી એન્ડ થાય છે. So here we complete a very important topic to understand short story. Plot, after plot conflict પછી આપણે જોયું ક્લાઇમેક્સ, રિસોલ્યુશન. શોર્ટ સ્ટોરીમાં જનરલી કયા એનું સ્ટ્રક્ચર હોઈ શકે. Then we discuss an example of short story. I hope that after discussing this much you at least have idea કે કોઈ પણ શોર્ટ સ્ટોરી છે એના ફીચર શું હોય અને શોર્ટ સ્ટોરીના જે પ્લોટ અને પ્લોટના જે સબ પોઈન્ટ છે તમને હવે સમજાઈ ગયા હશે. So let's end with this topic. In the next lecture we'll start with the setting.